મહત્વના સમાચારથી શરૂઆત। 5-6 દિવસના વિરામ બાદ ફરી અમરેલી પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ હતી। આ દ્રશ્યો જે અમે બતાવવા જઈ રહ્યા છીએ તે ધારીના છે, જ્યાં સવારથી જ વાતાવરણ વાદળછાયું થઈ ગયું હતું। ઠંડા પવનો ફૂંકાતા હતા અને અંતે સાંજ પડતા પડતા વરસાદ તૂટી પડ્યો। ધારી, બોરડી, દલખાણીયા, ગીગાસણ સહિતના ગામડાઓમાં વરસાદ તૂટી પડતા ગામની નદીઓ ગાંડીતુર બની હતી। ચોમાસાના આગમન પહેલા જ ગામની નદીઓમાં પૂર આવ્યા હતા, રોડ પાણી થઈ ગયા હતા। તો અમરેલીના ખાંભાના પણ દ્રશ્યો હવે અમે આપને બતાવીએ। ખાંભા, નાના વિસાવદર, ખડાધાર, મોટા સમઢિયાળા સહિતના ગામમાં ભારે બફારા બાદ વરસાદ વરસ્યો હતો। સાંજ પડતા કાળા ડિબાંગ વાદળો વરસી પડ્યા। ધોધમાર વરસાદથી રોડ ભીંજાઈ ગયા। તો ધારી ખાંભા બાદ બગસરા પંથકમાં પણ મેઘ સવારી આવી પહોંચી હતી। બગસરા, વડિયા, સુડાવડ, મોટા મુંજિયાસર, હનુમાન ખીચડિયા, તોરી, રામપુર સહિતના ગામમાં વરસાદે જમાવટ કરી હતી। તોફાની વરસાદથી રોડ પર પાણી વહેતા થયા હતા। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વડિયા શહેરમાં તો એવો વરસાદ વરસ્યો કે ગામના રોડ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સમી સાંજે વરસાદનું આગમન થતા લોકો અને બાળકોને મોજ પડી ગઈ। ભારે વરસાદ વરસતા રસ્તા પર પાણીના વહેણ શરૂ થયા। વડિયાના PGVCL રોડ પર ધસમસતું પાણી વહ્યું। પોસ્ટ ઓફિસ કચેરી નજીક રોડ પર પણ પાણી ભરાઈ ગયા હતા। તો અનેક વિસ્તારમાં વરસાદને લઈને જાણકારી છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો જૂનાગઢ પંથકમાં પણ મેઘરાજાના મંડાણ થયા હતા। જૂનાગઢના વિસાવદર, વીરપુર, મોણિયા, ચાપરડા સહિતના ગામમાં વરસાદ પડ્યો। સાંજ પડતા જ વરસાદનું આગમન થતા ખેડૂતો ખુશ થયા। વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી। તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે અમરેલીમાં પણ દ્રશ્યો જોયા કે નદીઓ વહેતી થઈ હતી। આ તરફ ગોંડલથી પણ સમાચાર છે। ગોંડલમાં તો કરા સાથે વરસાદે ધબધબાટી બોલાવી દીધી છે। સવારથી ગોંડલમાં વરસાદ પડું થઈ રહ્યો। સૂરજદાદા સંતા કુકડી રમી રહ્યા હતા। અંતે સાંજ પડતા કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન ફૂંકાવા લાગ્યો। સાથે જ વરસુ થતા વાદળો પણ વરસી પડ્યા। થોડી જ વારમાં સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ। ગોંડલના સૂકા માર્ગો પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। આખા ગોંડલમાં વરસાદે રાઉન્ડ મારી દેતા ગોંડલવાસીઓ ઝૂમી ઉઠ્યા। માર્કેટિંગ યાર્ડ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન વિસ્તાર, જેલ ચોક, માંડવી ચોક સહિતના વિસ્તારોમાં તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો। જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે, હજી ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં નથી આવ્યું। 13 જૂનથી ગુજરાતમાં વરસાદનો તોફાની રાઉન્ડ શરૂ થશે। ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, જેની વચ્ચે ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં બસ હવે ટૂંક સમયમાં જ ચોમાસું બેસી જશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 13 જૂન બાદ અતિભારે વરસાદ પડશે। 14 થી 20 જૂનમાં તોફાની વરસાદનો રાઉન્ડ આવશે। એવો વરસાદ પડશે કે નદીઓમાં પૂર આવશે। 13 જૂન બાદ લગભગ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। આ વખતે ચોમાસું લગભગ બંગાળ ઉપસાગરમાં પૂર્વીય ભાગોમાંથી આવવાની શક્યતા રહેશે। બીજી તરફ હવામાન વિભાગે આગામી 7 દિવસ હળવો વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે। 8 જૂનથી 12 જૂન સુધી દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે। તો આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। વિસાવદરની પેટા ચૂંટણીમાં ખાતર અને દારૂનો મુદ્દો ગુંજ્યો છે। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં પ્રચાર યુદ્ધ જામ્યું છે। ત્યારે હવે વિસાવદરની ચૂંટણીમાં દારૂ અને ખાતરના મુદ્દાની એન્ટ્રી થઈ ગઈ છે। વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદર બેઠકના ભાજપના પ્રભારી જયેશ રાદડિયા આમને સામને આવી ગયા છે। ગોપાલ ઇટાલિયાએ પ્રચારમાં ગુજરાતમાં દારૂબંધી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા। કહ્યું કે ખેડૂતોને ખાતર ન મળે તો પણ જોઈએ એટલી દારૂની બોટલો જરૂર મળે। બીજી તરફ જયેશ રાદડિયાએ પલટવાર કર્યો કે ખેડૂતોને જ્યારે જોશે, જેટલું પણ જોશે એટલું ખાતર મળશે। ખાતરની જરૂર પડે તો મને ફોન કરજો। 5 બોટલ જોતી હોય ત્યારે બુટલેગર એમ નો કે 2 જ આપીશ, 3 પછી આપીશ, પણ ખાતર તમારે 3 થેલી જોતું હોય તરત એમ કે 1 જ મળશે, 2 નહીં મળે। ખાતર ઉપર પ્રતિબંધ નથી। ખાતર તો છૂટથી વેચવાની વસ્તુ છે, પણ પૈસા દે ખાતર ન મળે। દારૂ તમે કયો ને આવીને આપી જાય, કેળામાં મગાવો કેળામાં આપી જાય, ઘરે મગાવો ઘરે આપી જાય। ખાતરનો પ્રસાદ બને કે જો અમારી જવાબદારી છે। 700 ટન ખાતર તમારે વિસાવદર ફેશનમાં અમે તાત્કાલિક માહિતી તમને મોકલી અને કાંઈ ઇસ્યુ નથી। તમને હજી કહું છું એમાં કે તમને મુશ્કેલી પડે, પાયાનું ખાતર તો DAP જતું, NPK, યુરિયા, કેસોય છે, ક્યાંય પણ જોતું હોય ને, આ જયેશ રાદડિયાની જવાબદારી છે। તમારે કીટભાઈને ફોન ન કરો, તમારે જે ખાતરની જરૂર પડે ત્યાં મને કહેજો, અહીંયા તમે માગશો ને એટલે બીજે જે રેટ તમારા પાદરમાં આવીને ઊભી છે। ગોપાલ ઇટાલિયાના વિરુદ્ધમાં પડ્યા જૂનાગઢમાં સંત મહેશગીરી બાપુ।
હું તો એમ કહું છું કે જે આ પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને કહી રહ્યો છે, દરેક ગામના અંદર છાજિયા લેવા જોઈએ બહેનો દીકરીઓએ અને આને ગામમાંથી ભગાડી મૂકો દેવો જોઈએ. અત્યારે મંદિર જઈ રહ્યો છે કોઈ પૂજારી મુખિયાઓ, હું એમને અપીલ કરું છું કે મંદિરમાં ઘૂસવા નહીં દેતા. કંઈક આ રીતે જૂનાગઢના સંત મહેશ ગીરીએ વિસાવદરના આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો વિરોધ કર્યો. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા વિસાવદર બેઠક પર જીત મેળવવા માટે હાલ ગામ અને મંદિર ફરી રહ્યા છે, ત્યારે જૂનાગઢના સંત મહેશ ગીરી બાપુએ હિન્દુ ધર્મ વિરુદ્ધ ઝેર ઓકતા ગોપાલ ઇટાલિયાના જૂના વિડીયો જાહેર કરી વિસાવદરના લોકોને ઇટાલિયાનો વિરોધ કરવા અપીલ કરી. વિસાવદર પંથકના લોકોને ગોપાલને ગામમાં ન ઘૂસવા અપીલ કરી. સાથે જ સાધુ સંતોને પણ ગોપાલનો વિરોધ કરવા માંગ કરી. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની વધી મુશ્કેલી, આપના પ્રદેશ સંગઠન મંત્રીએ આપ્યું રાજીનામું. વિસાવદરથી ચૂંટણી લડતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની મુશ્કેલી વધી રહી છે. ચૂંટણી પહેલા વિસાવદર આમ આદમી પાર્ટીમાં ભડકો થયો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી હિતેશ વઘાસિયાએ રાજીનામું આપ્યું છે. પાર્ટી દ્વારા સતત અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપ્યું. સાથે જ પાર્ટીમાંથી ટિકિટ ન મળતા હિતેશ વઘાસિયાએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. એ રાજીનામું આપી ઉમેદવાર ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપ પણ કર્યા. વિસાવદર કડીની ચૂંટણી ટાણે જ હવે ચુવાડિયા ઠાકોર કોળી સમાજ થયો નારાજ. ચૂંટણી આવે એટલે વિવિધ સમાજમાં નારાજગીનો દોર શરૂ થઈ જાય. આ વખતે વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી સમયે ચુવાડિયા ઠાકોર કોળી સમાજ નારાજ થયો છે. દર વખતે ચૂંટણીમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજની અવગણના થતી હોવાનો આક્ષેપ કર્યો. ચુવાડિયા ઠાકોર કોળી સમાજના આગેવાન હિતેશ ઠાકોરે કહ્યું કે વિસાવદર પંથકમાં ચુવાડિયા ઠાકોર કોળી સમાજના 40 થી 50 હજાર મત છે. વધુ મતદારો હોવા છતાં અવગણના થઈ. સાથે જ ચીમકી આપી કે વિસાવદરમાં ભાજપ મવડી મંડળ ચુવાડિયા ઠાકોર કોળી સમાજના નેતાને પ્રચારમાં નહીં ઉતારે તો ભાજપને નુકસાન થશે. ભાજપને અમારા સમાજને સ્વીકારવું પડે, હાઈકમાન્ડમાંથી અમારા સમાજના નેતાને મૂકવા પડે, નકર આ ચૂંટણીમાં જે અમારો સમાજ જે જગ્યાએ જાય એ થાય. કારણ કે પાટીદાર સમાજના 3 નેતાને મૂકેલા છે. પહેલા નંબરનું પાટીદાર તો બીજે અમારું હમું એવડું વોટિંગ છે, તો એના 3 ડિવાઈડ થઈ જાય. અમે જેમની કોર જાય એમની કોર સરકાર બને. કડીમાં પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી, કોંગ્રેસને જ ભાંડી ગાળો. કડી વિધાનસભાની પેટા ચૂંટણીનું પ્રચાર યુદ્ધ જામ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ ગામડાઓ ખૂંદી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પ્રચાર કરતા જોશમાં હોશ ખોઈ બેઠા. ભાજપ પર પ્રહાર કરવાના બદલે કોંગ્રેસ નેતાઓએ કોંગ્રેસ પર જ પ્રહાર કરી દીધા. કોંગ્રેસને જ ગાળો ભાંડી. કડીના ગામડાઓમાં પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની જીભ લપસી ભાંગરો વાટ્યો. બળદેવજીને સવાલ કર્યો કે કયા કારણોથી કોંગ્રેસ જીતશે, તો શું કહ્યું સાંભળો. કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી નાના માણસોને હેરાન કરવાના, જોકવી ચલાવવાની. ખેડૂતોને કોઈ 1 રૂપિયો પણ ખાશે તો છોડીશ નહીં, મંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર વરસ્યા. ઓલપાડની જહાંગીરપુરા કોટન મંડળીની વાર્ષિક સભા મળી હતી, જેમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલ ભ્રષ્ટાચારીઓ પર વસ્યા હતા. અને જે પણ વ્યક્તિ મારા સભાસદ ખેડૂતના રૂપિયા ખાશે અને છોડવામાં નહીં આવે તેવી ચીમકી પણ આપી હતી. સાથે મુકેશ પટેલે વિરોધીઓને પણ આડે હાથ લીધા હતા. અત્યારે મુકેશભાઈને બધા ગાળ વાપરે છે. ભાઈ મુકેશભાઈ શું ખોટું કહ્યું? બધા લોકો ગાળ વાપરે છે. મુકેશભાઈ સરકારમાં માથા મારે છે. મારે કોઈ મંત્રીને તો જવું નથી, પણ મારા સભાસદના, મારા ખેડૂતના 1 રૂપિયો ખાશે નહીં. એ 500 રૂપિયા હોય કે 5000 હોય કે 5 લાખ રૂપિયા હોય, તો કોઈને કોઈ છોડવાનું નથી. પાલનપુરના ગઠામણ ગામે સરપંચની ચૂંટણીમાં કોમી એકતાના દર્શન. બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં કોઈ પણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત છે. ગઠામણ ગામમાં હિન્દુ મુસ્લિમની વસ્તી એક સરખી હોવા છતાં આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી.
અને દર વખતે ગ્રામજનો ભેગા મળીને સંપીને એકને સરપંચ બનાવે છે. એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે, બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે. ત્યારે ગઠામણ ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થતા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તે પહેલા જ ગામ લોકોએ વર્ષોથી પોતાના ગામમાં ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પ્રણાલિકાને જાળવી રાખી છે અને ગ્રામ પંચાયતને સમરસ બનાવીને મુસ્લિમ મહિલાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની સર્વાનુમતે વરણી કરી છે. આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે. દર વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના 5 આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે. એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે. બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે. ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે. ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે. આ તરફ પાટણના કુલપુરા ગામે પણ ચૂંટણીમાં કોમી એકતા જોવા મળી. 600 હિન્દુઓના મત સામે મુસ્લિમ સમાજના 40 જ મત હોવા છતાં સાંતલપુરના ફૂલપુરા ગામે મુસ્લિમ મહિલાને બનાવવામાં આવ્યા સરપંચ. ફૂલપુરા ગામમાં હિન્દુ સમુદાયની બહુમતી હોવા છતાં સરપંચ માટે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતાનો અનેકો સંદેશ અપાયો. ગ્રામજનોએ એક સમ થઈને ચૂંટણી સમરસ કરી. હિન્દુ સમુદાયના 600 થી વધુ મતદારો હતા તો સામે મુસ્લિમ સમાજના લગભગ 40 જેટલા મતદારો હતા. પરંતુ સમગ્ર ગામમાં ભાઈચારો બની રહે અને કોમી એકતાનો સંદેશ દેશભરમાં પહોંચે તે હેતુથી સરપંચ તરીકે મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરી કોમી એકતા દર્શાવી. મુસ્લિમ મહિલા ઉમેદવારને બિનહરીફ જાહેર કરતા તેમના પરિવારજનોએ ગ્રામજનોનો